ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 ગતિ. તો મિત્રો, ગતિ ચેપ્ટરમાં આજે આપણું લાસ્ટ જે લેક્ચર છે. હવે આના પછી આપણે નેક્સ્ટ એક નવું ચેપ્ટર શરૂ કરીશું. ઓકે, તો જઈએ આગળ. આજે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં આજે બાકી રહેલા જે દાખલાઓ આપણા હતા એ જોઈ લઈએ કે આકૃતિમાં 3 વાહનો A, B, C માટે અંતર સમયનો આલેખ દર્શાવેલ છે. તો આલેખનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીંયા એક આલેખ આપ્યો છે આપણને. A, B અને C એમ 3 ગતિ દર્શાવી છે કે આ A નંબરનો ગ્રાફ છે એ એક ગતિ છે, B નંબરનો ગ્રાફ અને C નંબરનો ગ્રાફ એમ 3 ગતિ દર્શાવી છે. ઓકે, આગળ જઈએ. તો હવે આપણને આમાંથી પ્રશ્નો પૂછ્યા છે કે ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે છે. તો ત્રણેયમાંથી કોણ વધારે ઝડપથી ગતિ કરે છે એવું જોવા માટે એનો ઢાળ શોધવો પડે. એટલે કે ઝડપ બરાબર અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ શોધીએ તો આપણને એની ગતિ ઝડપ મળે છે. બરાબર. હવે અહીંયા tan થીટા એટલે કે એનો ઢાળ. બરાબર. ચલો, tan થીટા આલેખ પરથી જોઈએ તો બધેના જે ત્રણેય ગતિ છે એના ખૂણા જોવાના છે. હવે જોઈએ એ ગતિનો ખૂણો, તો આ જે θ3 લખ્યો છે એ. બરાબર. પછી બી ગતિનો ખૂણો એટલે કે આ, એટલે કે અહીંયા θ2 લખ્યો છે. બરાબર. અને સી ગતિનો ખૂણો અહીંયા આ સી ગતિનો ખૂણો એટલે કે અહીંયા આ જે θ1 લખ્યું છે આ. બરાબર. તો એ ત્રણેય ખૂણા જોઈએ આપણે તો θ1 એ સૌથી મોટો ખૂણો છે. પછી θ2 એ 1 કરતાં થોડો નાનો ખૂણો છે. અને θ3 એ 1 અને 2 બંને કરતાં સૌથી નાનો ખૂણો છે. બરાબર. તો ખૂણા ઉપરથી જોઈએ તો ખૂણા tan θ1 એ બીની ઝડપ છે, tan θ2 એ સીની ઝડપ છે અને tan θ3 એ એની ઝડપ છે. બરાબર. તો બી વાહન સૌથી વધુ ઝડપે ગતિ કરતું હશે. બરાબર. જેનો ઢાળ એટલે કે થીટા, જેનો ખૂણો મોટો હોય એ વધારે ઝડપથી ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. બરાબર છે, કારણ કે એના ઢાળ પર આધાર રાખે છે માટે. આગળ જઈએ તો શું ત્રણેય કોઈ સમયે રોડ પરના એક જ બિંદુએ હોઈ શકે? એટલે કે શું ત્રણેય એક સાથે એકબીજાને મળે છે ગતિ કરતી વખતે એવું પૂછ્યું છે. તો જોઈએ, ત્રણેય વાહનો એક સાથે ત્યારે જ હોય કે જ્યારે તેમના અંતરો અને સમયના મૂલ્યો એક સમાન હોય. એટલે કે સમયના એક સરખા ગાળામાં સરખું અંતર કાપ્યું હોય તો એ એક જ બિંદુએ હોઈ શકે છે. પણ એવું તો અહીંયા આપણને આલેખમાં ક્યાંય ત્રણેય એક સાથે મળતા દેખાતા નથી. એટલે કે અંતર અને સમયના આલેખો ત્રણેય વાહનો માટે એક સામાન્ય બિંદુ આગળ છેદે તો જ આપણે એવું એને કહી શકીએ કે ત્રણેય જણા મળે છે. તો આલેખમાં એક પણ સામાન્ય છેદન બિંદુ નથી, માટે આ ત્રણેય વાહનો એકબીજાને ક્યારેય મળશે નહીં. બરાબર. જો કોઈ ત્રણેય એક બિંદુ આગળ છેદતા હોત તો આપણે કહી શકત કે આ બિંદુએ ત્રણેય જણા મળે છે, ત્રણેયની ગતિ જોડે થાય છે. પણ અહીંયા આલેખમાં આપણને કોઈ એવું બિંદુ દેખાતું નથી, માટે આપણે એવું કહી શકીએ કે ત્રણેય વાહનો એકબીજાને ક્યારેય મળશે નહીં. ચલો આગળ જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન એમાં જ છે. સી જ્યારે બી એ પાસેથી પસાર થાય ત્યારે સી કેટલે દૂર હશે? બી એ પાસેથી પસાર થાય એટલે કે અહીંયા એક બિંદુ દર્શાવ્યું છે, એટલે બી અને એ ભેગા થઈને પસાર થાય છે. ત્યારે આપણને એવું કહ્યું છે કે સી કેટલા અંતરે હશે. બરાબર. ત્યારે આપણને શું કહ્યું છે? સી કેટલા અંતરે હશે. એટલે કે આનું બંનેનું ડિસ્ટન્સ શોધવાનું છે. બરાબર. તો જોઈએ, આલેખ પરથી વાહન બી વાહન એને ડી બિંદુ આગળ પસાર થાય છે. વાહન બી એ વાહન એ ડી બિંદુ આગળ પસાર થાય છે, અહીંયા બતાવ્યું એમ.
બરાબર, બંને એકસાથે મળે છે. ઓકે, આ વખતે વાહન સી એ ઈ બિંદુ પાસે હશે. આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે જ્યારે આ બંને મળે છે ત્યારે સી બિંદુ ક્યાં છે? ઈ બિંદુ આગળ. બરાબર, જેનો વાય યામ 7 છે. આ ઈ બિંદુ આગળ મળે છે તો આ એનો વાય યામ થયો. વાય યામ 6 અને 8ની વચ્ચે છે, એટલે કેટલો ગણ્યો છે અહીંયા? 7 કિલોમીટર. વાય યામ કેટલો ગણ્યો છે? 7 કિલોમીટર. જ્યારે બી એ પાસેથી પસાર થશે ત્યારે સી ઉગમ બિંદુથી 7 કિલોમીટર અંતરે હશે. અહીંયા 7 કિલોમીટર, અહીંયા એનો વાય યામ આપણે અહીંયા 7 ગણ્યો આ. બરાબર, તો ઉગમ બિંદુ એટલે કે આ ઉગમ બિંદુ કહેવાય 0. તો 0થી આટલું અંતર કાપ્યું હશે એટલે કે ઉગમ બિંદુથી એ 7 કિલોમીટર અંતરે હશે. સી એ કાપેલું અંતર એટલે કે જે સી ગતિ કરે છે એને કેટલું અંતર કાપ્યું હશે? તો આ ટોટલ અંતર આપણને આટલું મળ્યું. એટલે આપણને એમ કહ્યું છે કે આ 7 છે. બરાબર, આ 7 છે. તો આ ટોટલ કેટલું છે? 9. આ 9 છે. હવે 7માંથી 9 જાય એટલે કેટલા મળશે? 2 મળશે. બરાબર, હવે આપણને ખાલી ફક્ત ઈ બિંદુ આગળનું જ અંતર, આ બંને વચ્ચેનું અંતર શોધવાનું કહ્યું છે. એટલે કે 7માંથી આ જે 2 અંતર આવ્યું એ કાઢી નાખીશું તો આપણને કેટલું મળશે? 5 કિલોમીટર અંતર. બરાબર, 7માંથી આ ટોટલ કેટલું છે? અહીંયા 7. આ ટોટલ અહીંયા કેટલું છે? 7. 7માંથી આ 2 કિલોમીટર અંતર જે વધેલું છે એ કાઢી નાખીશું. બરાબર, તો કેટલું વધશે? 5 કિલોમીટર અંતર. બરાબર, તો સી એ કાપેલું અંતર કેટલું થશે? 5 કિલોમીટર. ઓકે, આગળ જઈએ તો જ્યારે બી સી પાસેથી પસાર થાય છે, બી સી પાસેથી ક્યાં પસાર થાય છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એફ બિંદુએ. ત્યારે સમય દરમિયાન તેણે કેટલું અંતર કાપ્યું હશે? એ સમય દરમિયાન એણે કેટલું અંતર કાપ્યું હશે? તો જોઈએ આલેખ પરથી. બી સીને એફ બિંદુ આગળ પસાર કરે છે. એફ બિંદુનું ઉગમ બિંદુથી અંતર 4.5 કિલોમીટર છે. એટલે કે આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી એફ બિંદુના યામ કેટલા છે? 4.5. 4ની ઉપર છે. સોરી, ઓકે, 4ની ઉપર છે. બરાબર, એટલે 4.5 લીધા છે. બરાબર, તો ઉગમ બિંદુથી અંતર કેટલું છે એનું? 4.5 કિલોમીટર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો આકૃતિમાં ઝડપ સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવેલ છે. અહીંયા આલેખ દર્શાવ્યો છે કે એક જ કાર ગતિ કરે છે. ઓકે, તો જોઈએ એમાં પ્રશ્નો આપણને પૂછ્યા છે કે પ્રથમ 4 સેકન્ડમાં કાર કેટલું અંતર કાપશે? સેકન્ડ અહીંયા, સેકન્ડ સમય અહીંયા દર્શાવ્યો છે એક્સ અક્ષ ઉપર. તો 4 સેકન્ડમાં એટલે કે આ એણે કેટલું અંતર કાપ્યું હશે એ પ્રમાણે આપણે આ સમયગાળા દરમિયાન કાર દ્વારા કાપેલ અંતરને આલેખમાં છાંયાંકિત કરો. કારે જેટલી ગતિ કરી હોય 4 સેકન્ડ દરમિયાન એ આપણે આલેખમાં છાંયાંકિત એટલે કે થોડું એને રેખાંકિત ભાગ, એને થોડું ધૂંધળું ભાગ ઉપસાવીને બનાવવાનો છે. જોઈએ તો આલેખ પરથી પહેલાં તો કેટલો ભાગ આપણે છાંયાંકિત કરી શકીએ છીએ એની ગણતરી કરવી પડશે આપણે. બરાબર, તો જોઈએ સમય અક્ષ પર 10 અતિ નાના વિભાગ એટલે કે 2 સેકન્ડ. હવે આલેખ તમારો જે છે એ આ 10 ખાના કહેવાય. બરાબર, આ કેટલા કહેવાય? 10 ખાનાવાળો ગ્રાફ એમ કહી શકાય. બરાબર, એક ખાનું એટલે કે 10 અતિ નાના વિભાગ એટલે કે 2 સેકન્ડ. અહીંયા 2 સેકન્ડ લીધું છે. આ 0 થી 2 સેકન્ડ એટલે કે 10 ખાના થયા. બરાબર, એટલે કે 10 ખાના બરાબર 2 સેકન્ડ. હવે ઝડપ અક્ષ પર એટલે કે આ અક્ષ પર, બરાબર, ઝડપ અક્ષ પર 10 અતિ નાના વિભાગ એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મપાય છે એટલે કે 0 થી 2 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 10 ખાના. અહીંયા 2 સેકન્ડ બરાબર 10 ખાના. બરાબર, સમય અક્ષ ઉપર ખાલી સેકન્ડમાં મપાય, ઝડપ એ મીટર પ્રતિ સેકન્ડમાં મપાય. એટલે ઝડપ સમય અક્ષ ઉપર 2 સેકન્ડ બરાબર 10 ખાના અને ઝડપ અક્ષ ઉપર
2 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 10 ખાના. બરાબર. ચલો આગળ જઈએ તો 10 ગુણ્યા 10 બરાબર 100 અતિ નાના ચોરસ. બરાબર, બંનેનો ગુણાકાર કર્યો છે તો આ બંનેનો ગુણાકાર કર્યો તો 2 ગુણ્યા 2 બરાબર 4 મીટર. બરાબર. સેકન્ડ, આનો જે અહીંયા એકમ છે સેકન્ડ અને મીટર પ્રતિ સેકન્ડ, તો એનો આપણે જે કરીએ તો આ રીતે થશે 2 સેકન્ડ ગુણ્યા 2 મીટર પ્રતિ સેકન્ડ. તો સેકન્ડ સેકન્ડ જતું રહેશે એટલે જવાબ આવશે 4 મીટર. બરાબર, તો એટલા માટે અહીંયા 4 મીટર જવાબ લખ્યો છે. ચલો આગળ જઈએ તો પ્રથમ 4 સેકન્ડ દરમિયાન ઝડપ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ 400 નાના ચોરસ થાય. 4 સેકન્ડ દરમિયાન ઝડપ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ 400 નાના ચોરસ થાય. કઈ રીતે થાય તો અહીંયા આપણે એમ કહ્યું કે અહીંયા એમ કહ્યું કે 100 અતિ નાના ચોરસ બરાબર 4 મીટર. બરાબર, 100 અતિ નાના ચોરસ બરાબર 4 મીટર. તો એ પ્રમાણે એક અહીંયા આપણે આ રીતે તિરાશી માંડી શકીએ કે એક ચોરસ ખાના બરાબર 4 મીટર. તો 100 નાના ચોરસ બરાબર કેટલા મીટર? તો 100 ગુણ્યા 4 બરાબર 400 નાના ખાના બને. બરાબર, ખબર પડી છે. અહીંયા આપણે તિરાશી અહીંયા એવી લખી શકીએ કે એક ખાનું બરાબર 4 મીટર, આપણે એવું નક્કી કર્યું ઉપર. બરાબર, તો 100 ખાના બરાબર કેટલા મીટર? તો 100 ગુણ્યા 4 બરાબર મીટર. બરાબર, તો 400 મીટર નાના ખાના એ આપણે છાંયાંકિત કરવા પડશે. બરાબર છે. ઓકે, ચલો આગળ જઈએ તો અતિ નાના 100 ચોરસની સંખ્યા બરાબર 4 મીટર. બરાબર, તો 400 ચોરસની સંખ્યા બરાબર કેટલા? હમણાં આપણે તિરાશી લગાવી એ રીતે જ કે 100 નાના ચોરસની સંખ્યા બરાબર 4 મીટર. તો 400 ચોરસની સંખ્યા બરાબર કેટલા? બરાબર છે. તો 400 ગુણ્યા 4 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 16.0 મીટર લગભગ. બરાબર, એટલે આપણે 400 નાના ચોરસને છાંયાંકિત કરીએ એટલે કેટલા મીટર થાય? તો 16.0 એટલે કે 16 મીટર જેટલો ભાગ છાંયાંકિત કરવો પડશે લગભગ. ઓકે, ચલો આગળ જઈએ તો આગળના પ્રશ્ન ઉપર જઈએ તો એમાં હજુ બીજો પ્રશ્ન છે કે આલેખનો કયો ભાગ કારની અચળ ગતિ દર્શાવે છે? તો અચળ ગતિમાન પદાર્થને ઝડપ સમય સાથે અચળ રહે છે. અહીંયા ઝડપ છે, જળ નહીં, ઝડપ સમય સાથે અચળ રહે છે. તો ટી બરાબર 6 સેકન્ડ લઈને ટી બરાબર 10 સેકન્ડ સુધીના આલેખના ભાગમાં કાર અચળ પ્રવેગી ગતિ કરે છે. ટી બરાબર 6 સેકન્ડથી 10 સેકન્ડ અહીંયા આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે આ ટી બરાબર અહીંયાથી આલેખનો વેગ વધે છે પછી અહીંયાથી સ્થિર થઈ જાય છે. એટલે કે 6 સેકન્ડથી 10 સેકન્ડ સુધીના ભાગમાં આલેખના ભાગમાં કાર અચળ ગતિ કરે છે એવું આપણે આલેખ ઉપરથી કહી શકીએ. ચલો આગળ જઈએ તો નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકના ઉદાહરણ આપો. એમાં આપણને પહેલી પરિસ્થિતિ આપી છે કે કોઈ પદાર્થ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ શૂન્ય હોય. બરાબર, કોઈ પદાર્થ કે જેનો પ્રવેગ અચળ હોય પણ વેગ કેવો હોય? શૂન્ય હોય. અને બીજી પરિસ્થિતિ એવી આપી છે કે કોઈ પદાર્થ કે જે નીચે દિશામાં ગતિ કરતો હોય તથા તેનો પ્રવેગ લંબ દિશામાં હોય.
તો જોઈએ આગળ પહેલા પ્રશ્નનો આપણે ઉકેલ જોઈએ કે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતો પદાર્થ, એટલે કે અમુક ઊંચાઈએથી આપણે એને કોઈ પણ બળ લગાવ્યા વગર છોડી દઈએ, બરાબર, તો એ જે પદાર્થ નીચે આવે છે એને મુક્ત પતન કરતો પદાર્થ કહી શકાય. તો મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભિક વેગ v શૂન્ય હોય છે. અહીંયા યુ નથી, વી છે. વી પ્રારંભિક યુ જ છે, પ્રારંભિક વેગ એટલે યુ જ થાય. યુ શૂન્ય હોય છે, પણ તેનો પ્રવેગ કેવો હોય છે? 9.8. હવે પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગની વાત કરી છે કે જ્યારે મુક્ત પતન કરતો પદાર્થ નીચે આવતો હોય છે ત્યારે ગુરુત્વ પ્રવેગ તેની દિશામાં જ લાગતો હોય છે, બરાબર. તો ગુરુત્વ પ્રવેગ એટલે કે 9.8 લાગે છે, પણ એનો પ્રારંભિક વેગ કેમ શૂન્ય કહ્યું છે? કે કારણ કે આપણને એને કોઈ જ બળ આપતા નથી, એનામાં પોતાની કોઈ જ ગતિ આપણે ઉદ્ભવતા નથી, એ જાતે જ નીચે આવે છે, બરાબર. એટલે પ્રારંભિક વેગ કેવો થશે? શૂન્ય. ઓકે, આગળ જઈએ તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ હોય છે. ચલો બીજા ક્વેશ્ચન ઉપર જઈએ તો નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના કિસ્સામાં વર્તુળાકાર માર્ગના જે તે બિંદુ આગળ પદાર્થનો વેગ ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આપણે થિયરીમાં સમજાવ્યું હતું કે દોરીવાળું ઉદાહરણ આપ્યું હતું કે સ્પર્શકની દિશામાં એટલે કે જે બાજુથી દોરી તૂટે છે એ બાજુથી એની સ્પર્શકની દિશામાં એ પથ્થર અને દોરી જાય છે, બરાબર. એટલે કે સ્પર્શકની દિશા જે બાજુ હોય એ બાજુ એનું વેગ એનો શું કહેવાય? થ્રો થાય છે, બરાબર. સ્પર્શકની દિશામાં હોય છે, પણ તેનો પ્રવેગ કેન્દ્રગામી હોય છે. પ્રવેગ આપણે કહ્યું હતું કે જ્યાં સ્પર્શકની દિશા જે બાજુ હોય અને પ્રવેગ કેવો હોય છે? એને લંબ હોય છે, કેન્દ્ર તરફથી લંબ હોય છે, બરાબર. તો પદાર્થનો વેગ અને પ્રવેગ પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે, બરાબર. તો ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો. જોઈએ, અહીં ત્રિજ્યા બરાબર આપણને આપી છે ઉપગ્રહ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં આટલી ત્રિજ્યા એટલે કે આર બરાબર 42,250 કિલોમીટર. હવે 42,250 કિલોમીટર છે, એને મીટરમાં ફેરવવા પડે એટલે 1000 વડે ગુણવા પડે, બરાબર. ઓકે, તો આપણે એને એમના એમ જ રાખીશું અત્યારે. ઓકે, તો હવે જોઈએ આગળ તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય એટલે કે એક આવર્તકાળ. કોઈ પણ વસ્તુ ગતિ કરે, વર્તુળાકાર ગતિ કરે તો એક પરિભ્રમણ પૂરું કરે એટલે એને એક આવર્તકાળ કહી શકાય, બરાબર. તો તેનો એક આવર્તકાળ એ 24 અવર છે, એટલે કે એક પરિભ્રમણ એક લગાવવા માટે એને 24 કલાકનો સમય લાગે છે, બરાબર. તો કલાક આપ્યા છે, એને સેકન્ડમાં ફેરવવા પડે તો શું થાય? 24 × 60 × 60, બરાબર. અહીંયા અંતર અત્યારે જોવાનું આપણે નથી. 24 × 60 × 60 સેકન્ડ. ઓકે, તો આગળ જઈએ કે ઉપગ્રહની ઝડપ, બરાબર. આપણને ત્રિજ્યા આપી છે અને આપણે સમય આપ્યો છે, તો ઉપગ્રહની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર બરાબર 2πr, બરાબર, અને ભાગ્યા છેદમાં શું છે? સમય, બરાબર. ઓકે, હવે 2πr ની કિંમત આપણે મૂકીએ છીએ તો 2 એમના એમ રહે છે, પાઈ એટલે કે 22/7, બરાબર છે. પછી આર એ આપણને અહીંયા આપણે જે મીટરમાં શોધ્યા એ જ એમના એમ મૂક્યા છે, 42,250 × 1000 મીટર ભાગ્યા સમય લખ્યો છે એટલે કે આ 24 × 60 × 60 જે આપણે સેકન્ડમાં ફેરવ્યો એ, બરાબર છે. તો એનો જવાબ આવશે
3073.74 મીટર પ્રતિ સેકન્ડ. જો મીટરને કિલોમીટરમાં ફેરવવા હોય તો એને 1000 વડે ગુણવા પડે, એટલે જવાબ આવશે 3 પોઈન્ટ આગળ જશે તો 3.07374 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો હવે આપણને એવું કહ્યું છે કે ઉપગ્રહની ઝડપ વીની ગણતરી કિલોમીટર પ્રતિ અવર નીચે મુજબ થાય. તો ઉપગ્રહની ઝડપની ગણતરી કિલોમીટર પ્રતિ અવરમાં કઈ રીતે કરીશું? તો જે આપણો જવાબ છે આયો, એટલે કે આપણે મીટર પ્રતિ સેકન્ડને ધ્યાનમાં લઈશું તો 3073.74 ગુણ્યા કિલોમીટરમાં મીટર છે અહીંયા, તો એને કિલોમીટરમાં ફેરવવા હોય તો 1000 10⁻³ કિલોમીટર વડે શું કરવા પડે? એટલે કે 1000 વડે ભાગવા પડે, પણ અહીંયા ગુણાકારની સ્વરૂપમાં લખ્યું છે એટલે કે 10⁻³ લખી છે. બરોબર. ઓકે, નીચે ભાગ્યામાં શું આવશે? સેકન્ડ છે, આપણે અવરમાં ફેરવવા છે તો શું કરવું પડશે? આપણે જ્યારે અવરમાંથી સેકન્ડમાં ફેરવીએ છીએ તો 3600 વડે ગુણીએ છીએ, પણ સેકન્ડમાંથી અવરમાં ફેરવવા હોય તો 3600 વડે ભાગવા પડે, તો અહીંયા ભાગેલા છે. બરાબર. તો આનો જવાબ આવે છે 3073.74 ગુણ્યા 3600. છેદનો છેદ ઉપર જાય એટલે કે 1/3600 છે એ ઉપર ગયા એટલે કે રહ્યા 3600 ગુણ્યા 10⁻³ એમના એમ. ખબર પડે છે આમાં? આ એમના એમ રહ્યું, આ જે છે 1/3600 એ છેદનો છેદ ઉપર ગયો એટલે કે ગુણાકારમાં થયું, અને 10⁻³ એમના એમ. તો કિલોમીટર પ્રતિ અવર. એનો જવાબ આવશે કંઈક આવો આવે છે. બરાબર. અહીંયા વચ્ચે પોઈન્ટ છે 11065.464 ગુણ્યા 10⁻³ કિલોમીટર પ્રતિ અવર. ઓકે, ચલો આગળ જઈએ. તો એને થોડા હજુ નાના અક્ષરોમાં કરીએ તો 10⁻³ એટલે કે ભાગ્યા 1000 કરીએ. બરાબર. 10⁻³ એટલે ભાગ્યા 1000 કરીએ તો કંઈક આવો જવાબ આવે છે. અને એપ્રોક્સિમેટ એને આપણે હજુ નાની રકમમાં લખીએ તો આપણે 1.11 × 10⁴ કિલોમીટર અવર લખી શકાય. બરાબર. તમે આવું બધું ના કરો, ખાલી ફક્ત એક જ જવાબ લાવી દો તો પણ ચાલે. ઓકે, ચલો આગળ જઈએ. તો હવે થોડા વિશેષ પ્રશ્નો વિશે ધ્યાન આપીશું કે આપણે ભણી જ ગયા છીએ, પણ ફરીથી એક વખત રિવિઝન ખાલી આપણે કરવાનું છે, જોઈ લેવાનું છે. બરાબર. પ્રશ્નો સ્વરૂપે તો જોઈએ. પ્રવેગ કોને કહેવાય? તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે. પ્રવેગી ગતિમાં પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે. પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે. બરાબર. અને અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. ચલો, તો હવે એનો પ્રતિપ્રવેગ કોને કહેવાય? તો એક પદાર્થના વેગમાં થતા ઘટાડાને એકમ પદાર્થના વેગમાં થતા ઘટાડાને પ્રતિપ્રવેગ કહે છે. પ્રતિપ્રવેગિત ગતિમાં પ્રવેગનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. પ્રતિપ્રવેગની દિશા વેગની દિશામાં વિરુદ્ધ હોય છે. આ બધામાંથી SQ-MCQમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે નાના નાના પ્રશ્નોનું ધ્યાન રાખવું. ઓકે, ચલો. શિરોલંબ ઊંચે ઉછાળેલા પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે કે અધો દિશામાં ઉપર, નીચેથી ઉપર કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો એને શિરોલંબ અધો દિશામાં ફેંક્યું કહેવાય. બરાબર. તો એને ઉછાળેલા પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે કે વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગે એને શું કહેવાય? પ્રતિપ્રવેગ. બરાબર. એનું મૂલ્ય હંમેશા ઋણ હોય. તો આ પ્રવેગ અને પ્રતિપ્રવેગ વિશેનો તફાવત થઈ ગયો. આગળ જઈએ તો વેગ વિશે જોઈએ. તો એક સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. પદાર્થનો વેગ 0 હોય તો તે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય છે. વેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર. તો હવે પ્રવેગ જોઈએ. તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે. વેગમાં થતો ફેરફાર.
પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. પદાર્થનો પ્રવેગ 0 હોય તો તેનો વેગ કેવો હોય છે? અચળ હોય છે. અને ચોથું, પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. યાદ રાખવાનું, એસઆઈ એકમ વેગનો મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ વેગ અને પ્રવેગનો તફાવત થઈ ગયો. બરાબર છે. ચલો આગળ જઈએ. તો અંતર. આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને શું કહે છે? અંતર કહે છે. તે ગતિપથ પર આધાર રાખે છે. તે એક અદિશ રાશિ છે. અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ અથવા સ્થાનાંતર જેટલું પણ હોઈ શકે છે. આગળ જઈએ. તો સ્થાનાંતર. સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. તે ગતિપથ પર આધાર રાખતું નથી. તે એક સદિશ રાશિ છે, એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ઓછું અથવા અંતર જેટલું પણ હોઈ શકે છે. તો આ અંતર અને સ્થાનાંતરનો તફાવત થઈ ગયો. બરાબર, આપણે ભણી જ ગયા છીએ, પણ એક વખત રિવિઝન કરીએ છીએ એટલે ફટાફટ થોડું જાય છે. બરાબર, અને તફાવતની એક પેટર્ન બને છે. ઓકે, આગળ જઈએ. તો નિયમિત ગતિ. તો આ પ્રકારની ગતિમાં સુરેખ પથ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા જ હોય છે. આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષ એટલે કે સમય અક્ષ પર સમાંતર હોય છે. સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. નિયમિત ગતિ કરતો હોય પદાર્થ તો આપેલા સમયગાળામાં પદાર્થે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય, ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. અનિયમિત ગતિ જોઈએ. તો આ પ્રકારની ગતિમાં સુરેખ પથ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી, તો એને અનિયમિત ગતિ કહેવાય. આ પ્રકારની ગતિમાં અંતર અને સમયનો આલેખ સુરેખા હોતો નથી. આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષ એટલે કે સમય અક્ષને સમાંતર હોતો નથી. અનિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થો કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. બરાબર, અહીંયા સરેરાશ વેગ અને ઝડપનું મૂલ્ય સમાન હોય છે અને કાપેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી. અનિયમિત ગતિમાં સમાન હોતું નથી. નિયમિત ગતિમાં સમાન હોય છે. આ ધ્યાન રાખવાનું મિત્રો. ચલો આગળ જઈએ. તો હવે થોડા કારણો જોઈ લઈએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એવું કેમ કહી શકાય છે. તો પદાર્થની ગતિના વર્ણનનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે. જો અવલોકનકારનું સ્થળ બદલાઈ જાય તો પદાર્થની ગતિની અવસ્થા તેને બદલાયેલી માલુમ પડશે. તેથી સ્પષ્ટપણે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આપણે વિમાનવાળું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે જ્યાંથી તમે એને જોવો છો, બરાબર, ત્યાંથી એ અવલોકનકાર ક્યાંથી જોવે છે એ એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, જો એનું સ્થાન બદલાઈ જશે તો એની ગતિ પણ એને બદલાયેલી જોવા મળશે. ઓકે, આગળ જઈએ. તો નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય ઝડપ ભલે અચળ જળવાઈ રહેતું હોય પણ તેની વેગની દિશા સતત બદલાતી હોય છે. નિયમિત વર્તુળાકાર કોણે ભલે ઝડપ અચળ જળવાઈ રહે પણ એની વેગની દિશા સતત બદલાયા કરે છે. કારણ કે વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા જ કેવી હોય છે? જુદી જુદી હોય છે. વર્તુળાકાર માર્ગ હોય તો એની સ્પર્શક દોરો તો દરેક બિંદુએ કેવું આવે છે? અલગ અલગ દિશા આવે છે. બરાબર, વેગ સદિશ રાશિ હોવાથી વેગનું મૂલ્ય કે વેગની દિશા બદલાય તો પણ વેગ બદલાય છે એમ કહી શકાય. તેથી નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આગળ જઈએ. તો વરસાદની મોસમમાં વીજળીના ચમકારા
પહેલાં દેખાય છે અને ગગનભેદી અવાજો પછી સંભળાય છે. એવું કેમ થાય છે? તો આપણે કહેલું જ છે, પણ એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ કે વીજળીના ઝબકારાનો વેગ એટલે કે પ્રકાશનો વેગ 3 × 10⁸ છે. આ 108 નથી, 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. જ્યારે ગગનભેદી અવાજનો વેગ એટલે કે ધ્વનિનો વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે મીટર સેકન્ડની -1 જેટલો છે. આમ પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે હોવાથી પ્રકાશ ધ્વનિ કરતાં પહેલાં પૃથ્વી પર પહોંચે છે. પ્રકાશનો વેગ વધારે હોવાથી, બરાબર, પ્રકાશ એ સૌથી પહેલાં અવાજ પહેલાં પૃથ્વી ઉપર પહોંચી જાય છે અને પછી તેનો આપણને અવાજ સંભળાય છે, કારણ કે અવાજનો વેગ એના કરતાં ઓછો છે. માટે આગળ જઈએ તો એક ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતા જુદા જુદા દળ ધરાવતા પદાર્થો એકસાથે પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે. એવું કેમ થાય છે? તો જોઈએ. મુક્ત પતન કરતો દરેક પદાર્થ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો હોય છે. મુક્ત પતન કરતો પદાર્થને ગુરુત્વ પ્રવેગ g જેટલો ગુરુત્વ પ્રવેગ લાગતો હોય છે. એટલે કે એસના સમયગાળામાં દરેકના વેગમાં થતો વધારો એક સરખો હોય છે. દરેક સેકન્ડે તેના વેગમાં થતો વધારો કેવો હોય? એક સરખો હોય. એક સેકન્ડે 5 મીટર પ્રતિ સેકન્ડ વેગમાં વધારો થાય, પછી બીજી સેકન્ડે 10 મીટર પ્રતિ સેકન્ડ વધારો થાય, એવું ના હોય, બરાબર. મુક્ત પતન કરે છે એની જાતે જ ગતિ કરે છે, માટે દરેક સેકન્ડમાં તેમાં જે પણ વધારો થતો હશે બધી જ સેકન્ડે કેવો હશે? સમાન હશે, એક સરખો હોય છે, બરાબર. તો તેને પદાર્થનો વેગ g બરાબર at બરાબર gt, એ પ્રવેગ છે અને g પણ પ્રવેગ છે. તો અહીંયા a અને g એ એકબીજા સાથે સરખાવ્યા છે. અનુસાર તેમના દળ પર આધારિત નથી, બરાબર. તેનું વજન કેટલું છે એના ઉપર એ આધાર રાખતો નથી, બરાબર. બંને એક દડાનું ઓછું વજન હોય અને એક દડાનું વધારે વજન હોય, બંનેને જો એક સાથે મુક્ત પતન કરાવવામાં આવે તો બંનેને સેકન્ડમાં થતો વધારો એક સરખો હોય, બરાબર. એક સરખો જ એ વેગથી નીચે આવે, પણ એમના દળ ઉપર એ આધાર રાખતું નથી. એવું થઈ જાય છે કે વધારે દળવાળો હોય જલ્દી નીચે આવે અને ઓછા દળવાળો એ હવામાં લટકી રહે, ઓછી ધીમે ધીમે આવે, એવું થતું નથી. બંને એક સાથે જ આવશે, એટલે કે વેગ એક સરખો જ હશે. એ એમના દળ વજન ઉપર આધાર રાખતો નથી. ઓકે, આગળ જઈએ તો સુરેખ પથ પર એક દિશામાં નિયમિત ગતિ કરતા પદાર્થ માટે વેગ સમયનો આલેખથી ઘેરાતું ક્ષેત્રફળ આપેલ સમયગાળા દરમિયાન પદાર્થ કાપેલું અંતર સૂચવે છે. તો જોઈએ. સુરેખ પથ પર એક જ દિશામાં નિયમિત ગતિ કરતા પદાર્થનો વેગ છે. નિયમિત ગતિ કરતા એક જ દિશામાં સુરેખ પથ પર જ્યારે એક દિશામાં નિયમિત ગતિ કરતો પદાર્થ એ વેગ છે અચળ રહેતો હોવાથી એ વેગ છે એ અચળ રહે છે, બરાબર. તો વેગ અને સમયનો આલેખ ટી અક્ષને સમાંતર એવી સુરેખા મળે છે. સુરેખ પથ પર એક જ દિશામાં નિયમિત ગતિ કરતો પદાર્થ વેગ અચળ રહેતો હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ ટી અક્ષને સમાંતર એવી સુરેખા મળે છે. એટલે કે આ રીતે આ સમય અક્ષ એટલે કે સમય એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. તો આ રીતનો આલેખ મળે છે ટી અક્ષને સમાંતર, બરાબર. એવી સુરેખા મળે છે. તો આ આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસ અથવા ચોરસનું ક્ષેત્રફળ, હમણાં જ મેં કહ્યું કે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, આ રીતે આલેખ મળે છે. એટલે કે આના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એટલે અથવા તો લંબચોરસ હોય અથવા ચોરસનું ક્ષેત્રફળ હોય, બરાબર. તો એ શું આપે છે? અંતરનું મૂલ્ય આપે છે. તો આ આપણે આ જે ગતિ ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.